વડોદરાના વારસિયા વિસ્તારમાં એસપી ગ્રુપ બિલ્ડરોએ 484 ફ્લેટ બનાવી દીધા, પણ મોટાભાગના લોકોના દસ્તાવેજ ન થતા અને મકાનો ન મળતા લોકોએ વિરોધ વ્યક્ત કર્યો। 2020માં સ્કીમ ચાલુ કરવામાં આવી, આજે 6 વર્ષ બાદ પણ ખરીદદારોને મકાન નથી મળ્યા। એક તરફ ભાડાના મકાનમાં રહેવાનું અને બીજી તરફ લોનના હપ્તા શરૂ થતા લોકો વિસામણમાં મુકાયા। હાલ તમામ મકાનો તૈયાર થયેલા દેખાયા, પરંતુ મકાનનું ઇન્ટિરિયર અને કોર્પોરેશન તરફથી લેવામાં આવતી ડ્રેનેજ, પાણી અને લાઇટની વ્યવસ્થા નથી, જેથી મકાનો આપવામાં નથી આવ્યા। સાઇટ પર બિલ્ડરની ઓફિસ પણ બંધ હાલતમાં જોવા મળી। ત્યારે એસપી ગ્રુપ બિલ્ડરો સામે હરણી વિસ્તારની એક સાઇટ પરના ગ્રાહકે પોલીસ ફરિયાદ કરતા બિલ્ડરો ભગર્ભમાં ઉતરી ગયા। ત્યારે લોકો આશા રાખી રહ્યા છે કે સ્થાનિક ધારાસભ્ય તેમને પહેલી તકે મદદ કરે। બિલ્ડર 4 મહિનાથી જતો રહ્યો છે, કશું જ કામ એણે કર્યું નથી અને એ કામ બધું જ પડ્યું છે। લોકો આવીને ધક્કા ખાઈને પાછા જાય છે, વાયદા પર વાયદા કર્યા કરે છે, પણ એના એક બી વાયદા સાચા પડતા નથી। એકચ્યુઅલી કોર્પોરેશનના 2 કરોડ ભરવાના બાકી છે, દસ્તાવેજ થયા છે, 55 જણના દસ્તાવેજ થયા છે, બીજા બધાના દસ્તાવેજ બાકી છે, પણ અમે બાનાખત પર લોન કરાઈ છે, 3 વર્ષથી વ્યાજ જાય છે અમારું।